ભાવ છે, પ્રેમ છે, એ જ ભક્તિ છે. એનો પુરાવા વાળો પ્રસંગ, બનેલો પ્રસંગ 200 વર્ષ પહેલાનો આ તમને સંભળાવું. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજમાન હતા અને ઠવી ગામના કોળી ભગો ભગત ત્યાં આવ્યા. તમે આમ જોજો, નથી કોઈ લાંબુ ભણેલા, નથી એવા રૂપિયાવાળા. ગઢપુરમાં ઠવી ગામના કોળી ભગો ભગત ત્યાં આવ્યા. એવો ભાવિલો માણા દર્શન કરવા માટે આવ્યા. કહ્યું કે મારે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા છે. મહારાજ પાસે આવ્યા. સ્વામિનારાયણ ભગવાનને પગે લાગીને કહે છે કે મહારાજ, મારે ત્યાગી થવું છે. સ્વામિનારાયણ ભગવાનને કે ત્યાગી થવું છે મારે. તો સ્વામિનારાયણ ભગવાન કે તું ઘરે રે, તું ત્યાગી જેવો જ ઘરમાં પણ રહી શકે, કારણ કે તારો જીવ બહુ બળિયો છે. સ્વામિનારાયણ ભગવાન કહો તારો જીવ બહુ બળિયો છે, તું ઘરમાં રહીશ ને તોય સાધુ જેવું જીવન જીવીશ. હવે આ ભગત ઘરે ગયા, નક્કી કર્યું. મહારાજે મને કીધું ઘરમાં તું ત્યાગી જેવો રહીશ, નિયમ લઈ લીધો. આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળ્યું આ કોળી ભગતે, બોલે ઠવીના ભગો ભગત. અને પછી એકવાર ફરીને પાછા ગઢપુર આવેલા. સ્વામિનારાયણ ભગવાન તો પોઢી ગયેલા બપોરે, અને મંદિરનું કામ ચાલે અને કડિયા લોકો કામ કરે. ભગતને એમ થયું મહારાજ પોઢ્યા છે, સવારે રોંઢે જાગીને આવશે ત્યારે દર્શન થશે, ત્યાં સુધી નવરું શું બેસું, લાવો સેવા કરું. એટલે એ કામ ચાલતું હતું. ગારાના તગારા અપવાન, એ ગારો થોડો ખૂંદવો પડે, અમુક પેલા ગારાના મકાનો થતા તો એ બધું ખૂંદે ને તગારા આપે. ભગત મીડિયા સેવામાં લાગી ગયા. અને રોંઢે સ્વામિનારાયણ ભગવાન નાઈ ધોઈ અને સભામાં દાદાના દરબારમાં લીમડા હેઠે આવવા આવ્યા. રસ્તામાં ભગો કામ કરતો હતો. મહારાજને જોઈ ગયો, ગારાળા હાથે જઈ અને સીધો પગે બાજી પડ્યો ભાઈ ભગો ભગત. અને તમને ખબર, ગામડાના માણસો પીંડીએથી લઈને ગોઠણ સુધી પગ દબાવે. ગામડાના માણસો ને એવી રીતે આમાં પગ દબાવે. આપણે આ તો અનુભવ અમારો છે એટલે તમને કહું, એવા દબાવે. ક્યારેક કેવું પડે, ધ્યાન રાખજો મેં ભાંગી જાય હાડક્યું. એટલે ભગા ભગતે તો પીંડીએથી લઈને ગોઠણ સુધી મહારાજના પગ ગારાળા હાથે, હા ગારો ગારો હાથ, અને ખબર જ ન રહી પ્રેમમાં. ગારાળા હાથે ઠેઠ સુધી ગોઠણ સુધી પગ દબાવ્યા. સ્વામિનારાયણ ભગવાન દરબારમાં આવ્યા એટલે મોટી બા જીવુબા આદિ બધાએ પૂછ્યું કે તમારા આ પગ ગારાવાળા કોણે કર્યા? તમારા પગ ગારાવાળા કોણે કર્યા? સ્વામિનારાયણ ભગવાન શું કે એક પ્રેમી ભક્તે અમારી પૂજા કરી છે. એક પ્રેમી ભક્તે અમારી પૂજા કરી છે. સ્વામિનારાયણ ભગવાન એમ નહીં કહેતા મારા પગ ગારાળા કોઈને કર્યા, શું કર્યા, એમ નહીં. એક પ્રેમી ભક્તે મારી પૂજા કરી છે. ગારાળા પગ કરે ને ભાઈ ભાવથી ને પ્રેમથી, તો એને પૂજા માને. ભાવ છે એ જ પૂજા છે. એનું તમને ઉદાહરણ આપું છું. મહારાજ કે એક પ્રેમી ભક્તે પૂજા કરી છે. એટલું કહીને સ્વામિનારાયણ ભગવાન કે હાલો હવે અમે સભામાં જઈએ છીએ. બેનો બધા કે લાડુબાન જીવુબાન બધા એ પણ પગ તો ધોતા જાઓ. મહારાજ કે આ પગ ધોવાય નહીં કે. અરે પણ એ સારું ન લાગે સભામાં આ બધું ગોઠણ ઉધી ગારો ગારો નહીં કે. એમ પરાણે બહેનોએ પગ ધોઈ દીધા. અને ત્યાં આ ભગા ભગતને ખબર પડી કે મહારાજના બેનો પગ ધોવે છે. ભગા ભગત આવી ગયા, હેઠે આમ હાથ રાખ્યો, ચાબકું ભરીને પોતે પી ગયા. શરણામૃત ક્યાંથી? આવો પ્રેમી માણસ. સભામાં સ્વામિનારાયણ ભગવાન ગયા અને સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે ભગા ભગતે ગદગદ કંઠ થઈ અને ઘણા પ્રેમથી અમારી પૂજા કરેલી છે. ગદગદ કંઠ થઈને ઘણા પ્રેમથી અમારી પૂજા થઈ છે, આ પૂજા કરી છે. એ પગ ધોવા નહોતા પણ બહેનોએ કીધું એટલે અમે પગ ધોયા. પછી બધા હરિભક્તોએ ભગા ભગતને વાત કરી, ભગા ભગત તમે ગારાળા પગે મહારાજને અડ્યા ને, મહારાજ બહુ રાજી થયા. તઈ ભગાને ખબર પડી ઓ મારા હાથ ગારાળા છે. મહારાજને કે મહારાજ ભૂલ માફ કરજો, મારા ગારાળા હાથ મને ખબર ન રહી. મહારાજ કે બસ એમાં એ ખબર ન રહી એમાં જ મજા છે. ભાવ છે એ ભક્તિ છે. ભાવ વિનાની તમે ગમે ક્રિયા કરો,
એ ભક્તિ નથી, એમાં ઈશ્વરને રસ પણ નથી. કૃષ્ણ ભગવાને દુર્યોધને 56 પ્રકારના મેવા તૈયાર કર્યા હતા અને કે પ્રભુ આવો જમવા. ભગવાન કે હું તારી ઘરે નહીં આવું, હું વિદુરની ઘરે જમવા જઈશ. કેમ? તો કે છે કે બીજાની ઘરે ત્યારે જ જમવાનું હોય કાંઈ એને આપણા પ્રત્યે ભાવ હોય, અને કાં આપણે કંઈક મુશ્કેલીમાં હોય તો બીજાની ઘરે જમવાનું થાય. જો સાંભળી લે દુર્યોધન, તને કાંઈ મારામાં ભાવ નથી ને હું કાંઈ મુશ્કેલીમાં નથી, મારે તારું ખાવાનું થાતું 56 ભોગ છોડી વિદુરની ભાજી ખાધી. ભાવ છે એ ભક્તિ છે. મારે તમને કહેવાનું, મારે ને તમારે બધાએ આ ભાવ પ્રગટ કરી અને શ્રીમંત થવાનું છે. ભાવ વિનાનું દુબળું નથી રહેવાનું. એક પ્રસંગ તમને ત્રીજો, ભાવમાં તો બધું જ આવી જાય, ધર્મ, જ્ઞાન, વૈરાગ બધું એમાં આવી જાય. ભાવ આવે ને. સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણી વેશે મહારાજ ગોપનાથ ગયેલા. ભાવનગરથી આગળ આમ સમુદ્ર કિનારે જાઓ એટલે ગોપનાથનું મંદિર આજે બી છે. એ ગોપનાથ સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણી વેશે 200-250 વર્ષ પહેલા ગયેલા મહારાજ ત્યાં. એ વખતે ત્યાંના જે બ્રહ્મચારી હતા, ગોપનાથના બ્રહ્મચારી, એનું નામ નૃસિંહાનંદ હતું. 250 વર્ષ પહેલા એ નૃસિંહાનંદ બ્રહ્મચારીએ વર્ણીને જોયા, નીલકંઠ વર્ણીને. નાની એવી 18-19 વર્ષની ઉંમર, અને જે તેજ નીલકંઠ વર્ણીનું અને ભાવ જાગ્યો એનામાં. ખૂબ એમનું સન્માન કરેલું ગોપનાથના મંદિરમાં. નીલકંઠ વર્ણીની ભાવથી જે બની આવે એવી સંત તરીકેની સેવા કરેલી. શ્રીહરિમાં બહુ એમને હેત થયું. પણ મહારાજ થોડાક દિવસ ત્યાં રોકાણા, પછી ત્યાંથી ગોપનાથથી ચાલી નીકળ્યા. પછી તો સ્વામિનારાયણ ભગવાન ધર્મધોરા સંભાળી ગઢપુર અવારનવાર મહારાજ રહેતા. આ બધી વાત એ બ્રહ્મચારી નૃસિંહાનંદ સાંભળે અને ખ્યાલ આવે કે ઓહો, એ વર્ણી તો અમારે ત્યાં આવ્યા. પણ જૂના જમાનામાં જ આવવાનું તો બહુ ઓછું બનતું બધાને. એનો અંતકાળ આવેલો આ નૃસિંહાનંદ બ્રહ્મચારીનો. એને પત્ર લખ્યો સ્વામિનારાયણ ભગવાનને કે તમે એકવાર અમારે ત્યાં ફરીને પધારો. પત્રમાં બહુ સારી સારી ઉપમાઓ લખી અને પત્ર મહારાજ પાસે પહોંચ્યો. મહારાજે પત્રની વાત બધા સાધુને કરી અને શ્રી હરિ ન ગયા તો બીજી વાર પત્ર આવ્યો, ત્રીજી વાર આવ્યો, 3 વાર નૃસિંહાનંદ બ્રહ્મચારીનો પત્ર આવ્યો. એકવાર તો મહારાજ ઝાઝા માણસો જવા તૈયાર થયા ને તો ખૂબ બધા સંતો ભક્તો હારે તૈયાર થયા. મહારાજને એમ થયું કે આટલા બધાની સરભરા ત્યાં નહીં કરીએ કે નાનું મંદિર, એટલે મહારાજે ટાળી નાખ્યું. એ સમયમાં જ આ નૃસિંહાનંદ બ્રહ્મચારીનો અંતકાળ આવ્યો અને એમ કહેવાય કે સ્વામિનારાયણ ભગવાન એ બ્રહ્મચારીને તેડવા માટે ગયા. અંતકાળે દર્શન દીધા નૃસિંહાનંદ બ્રહ્મચારીને. નૃસિંહાનંદ બ્રહ્મચારી એટલું કીધું કે મહારાજ, મેં તમને 3 પત્રો લખ્યા, તમે આવ્યા નહીં. સ્વામિનારાયણ ભગવાન કે અમારે આવવું તો તું, પણ અમારી ભેગો સમુદાય બહુ મોટો થઈ ગયો. મને એમ થયું કે એટલા માણસોની સરભરા અહીંયા તમારાથી ન થઈ શકે, એટલે પછી અમે પાછા વળી ગયા. એકને આ પાડીને એકને ના પાડી તો દુઃખ લાગે, એટલે પછી અમે ન આવ્યા. ત્યારે નૃસિંહાનંદ બ્રહ્મચારી શું કે, મહારાજ ખર્ચાથી બીવાય, અહીંયા મારા મઠમાં જે કાંઈ હતું એ તમારે જ માટે હતું ને, તમે આવ્યા હોત તો તમારા માટે વપરાત, હવે કોને ખબર ક્યાં વપરાય. હા, આ બ્રહ્મચારી એક ભાવ, બાકી તો બીજો કોઈ લેવા દેવાની સ્વામિનારાયણ ભગવાન અરે ભાવ. અને ભગવાનને કોઈ મારું તારું નથી હો ભાઈ. ભગવાનને કોઈ જાતિપાતી નથી. ભગવાનના દરબારમાં કોઈ જાતપાત નથી. ભગવાનના દરબારમાં કોઈ મારું તારું નથી. ભગવાનને કોઈ હગો વાલું નથી. ભગવાનને તો એ જ એનો હગો જેના દિલમાં ભાવ ને પ્રેમ, બાકી બીજું કાંઈ નહીં. ભાવ ભાળે એટલે ભગવાન દોડે, પછી કાંઈ જોતા નથી. જ્ઞાતિ નથી જોતા, જાતિ નથી જોતા, ગરીબ શ્રીમંત નથી જોતા, રૂપાળો કાળો નથી જોતા, મારો તારો જોતા નથી. ભાવ ભાળે કોઈ બી ભગવાન હોય, એ રામ હોય તોય ભલે, કૃષ્ણ હોય તોય ભલે, સ્વામિનારાયણ ભગવાન હોય તો એક એકની ગાથાઓ તમે વાંચો. ભાવના ભૂખ્યા ભગવાન.